ચંદ્ર. સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરે છે તેમ ગ્રહોની આસપાસ કેટલાક અવકાશીય પદાર્થો ફરે છે. આ અવકાશીય પદાર્થોને ઉપગ્રહ કહે છે. પૃથ્વીનો સૌથી નજીકનો આકાશી પદાર્થ હોય તો તે છે આપણી પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ ચંદ્ર. આપણી પૃથ્વીની જેમ ચંદ્ર પણ ધરીભ્રમણ કરે છે. સાથોસાથ ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ પણ કરે છે. ચંદ્રને પોતાની ધરી ઉપર એક ચક્કર પૂર્ણ કરતા 27.3 દિવસ લાગે છે, તેમજ તેને પૃથ્વીની આસપાસ એક પરિક્રમણ પૂર્ણ કરતા પણ 27.3 દિવસ લાગે છે. આમ ચંદ્રનો ધરીભ્રમણ અને પરિક્રમણનો સમયગાળો એક સરખો હોવાથી આપણને હંમેશા ચંદ્રની એક તરફની સપાટી જ જોવા મળે છે. જો તમે એક મહિનો નિયમિત ચંદ્રના ઉગવાના સમય અને સ્થાન એટલે કે રાશિ અને નક્ષત્ર સ્થાન નોંધશો તો ખ્યાલ આવશે કે ચંદ્ર દરરોજ અવકાશી ચંદ્રવા પર તારાઓની પૃષ્ઠભૂમિ પર પશ્ચિમથી પૂર્વ તરફ સરકતો જાય છે. સૂર્ય એક નક્ષત્રમાં 13.5 દિવસ રહે છે, જ્યારે ચંદ્ર એક નક્ષત્રમાં ફક્ત એક જ દિવસ રહે છે. સૂર્યને આકાશી ચંદ્રવા પર તમામ નક્ષત્રો પરથી પસાર થતા 1 વર્ષ લાગે છે, જ્યારે ચંદ્રને આકાશી ચંદ્રવા પર તમામ નક્ષત્રો પરથી પસાર થતા ફક્ત 1 મહિનો થાય છે. આમ સૂર્યની સાપેક્ષે ચંદ્ર આકાશમાં ઝડપથી સરકે છે. બીજી ખાસ વાત એ નોંધવા જેવી છે કે જે તે નક્ષત્રમાં ચંદ્ર ઉગ્યા પછી આકાશી ચંદ્રવાની સાથે સાથે તે પણ પશ્ચિમ તરફ સરકતો જાય છે અને નક્ષત્ર આથમવાની સાથે તે પણ આથમી જાય છે. મિત્રો, ચંદ્ર એ સ્વયં પ્રકાશિત નથી, પરંતુ તે સૂર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોવાથી આપણને પ્રકાશિત લાગે છે. ચંદ્રના અડધા ભાગ ઉપર હંમેશા સૂર્યપ્રકાશ પડે છે, પણ આપણને પૃથ્વી પરથી હંમેશા તેનો આ પ્રકાશિત અડધો ભાગ ન દેખાતા તેમાં વધઘટ થતી રહે છે, જેના પરિણામે ચંદ્રની કળાઓ રચાય છે. અમાસના દિવસે આપણને ચંદ્ર બિલકુલ દેખાતો નથી. સુદ એકમથી પૂનમ સુધી ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગનું પ્રમાણ વધતું જાય છે. પૂનમના દિવસે પૂર્ણ પ્રકાશિત ચંદ્ર જોઈ શકાય છે. 15 દિવસના આ પખવાડિયામાં ચંદ્રની કળા વધતી જાય છે, જેને શુક્લ પક્ષ કે અજવાળિયું કહેવામાં આવે છે. પૂનમ પછી વદ એકમથી 14 સુધી ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગનું પ્રમાણ ઘટતું જાય છે અને અમાસના દિવસે એટલે કે 15મા દિવસે ચંદ્રમાં બિલકુલ દેખાતો નથી. 15 દિવસના આ પખવાડિયામાં ચંદ્રની કળાઓ ઘટતી જાય છે, ક્ષય પામતી જાય છે, જેને કૃષ્ણ પક્ષ કે અંધારિયું કહેવામાં આવે છે. નરી આંખે ચંદ્રની સપાટી પર દેખાતા કાળા ધાબા જેવા પ્રદેશોને મારિયા તરીકે ઓળખવામાં આવે છે. મારિયા એટલે સમુદ્ર. સમુદ્ર પણ પાણી વિનાના. હકીકતમાં મારિયા એ નીચાણવાળા વિશાળ સપાટ મેદાનો છે. નરી આંખે ચંદ્ર પર દેખાતી પ્રકાશિત સપાટી પર ક્રેટર એટલે કે ઉલ્કા પ્રપાત કુંડ તરીકે ઓળખાતા વાટકા જેવા આકારના અનેક નાના મોટા ખાડાઓ આવેલા છે. ક્રેટર એ ખાડાવાળા ગોળાકાર પર્વતો છે, જે ઉલ્કા પ્રપાતને કારણે સર્જાયા હોવાનું મનાય છે. ચંદ્રના ધ્રુવીય પ્રદેશના કેટલાક ઊંડા ક્રેટર કેન્દ્રમાં સૂર્યપ્રકાશ પહોંચતો ના હોય તેવા સ્થાને બરફ સ્વરૂપે પાણી હોવાની શક્યતા જણાય છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 6થા ભાગનું છે.